વોર રૂમમાં આપણે વાત કરીશું માવઠાના મારની, ભર ઉનાળે ભૂવારાજની, બોટમાં પરણવા નીકળેલા વરરાજાની, આતંક સામે ભારતના જંગની. પરંતુ સૌથી પહેલા શરૂઆત કરીએ વરસાદથી, કારણ કે ભર ઉનાળે અત્યારે ગુજરાતના અનેક પંથકોમાં જાણે કે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને એવી જ આગાહી પ્રમાણે અત્યારે વરસાદ વરસી પણ રહ્યો છે. બનાસકાંઠામાં આપણે જોયું હતું ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, વિરમગામમાં વરસાદ વરસ્યો હતો અને હવે સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટના વિંછિયામાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પિયુષ વાજા આપણી સાથે જોડાયા છે. પિયુષ, વિંછિયામાં, રાજકોટમાં ક્યાં કેટલો વરસાદ, કેવો માહોલ? વાત કરીએ તો જે કમ વરસાદની જે આગાહી છે તે પ્રમાણે જે વિંછિયા, કમળાપુર છે, આસપાસના ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો તો કરા સાથે જે પ્રમાણે જે ચોમાસું જે પ્રમાણે જામ્યું હોય તેવો જ વરસાદ વરસી રહ્યો હતો. લોકોને ગરમીથી તો મળી હતી, પણ જે ખેડૂતોને ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જી બિલકુલ, આભાર આપનો. અને આ માત્ર વિંછિયાની જ વાત નથી, પરંતુ રાજકોટના અનેક પંથકોમાં આવો જ વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો તો ક્યાંક મધ્યમ ધીમો વરસાદ ખાબક્યો હતો. આ દ્રશ્યો અમે રાજકોટના આપણે બતાવી રહ્યા છીએ. અને જસદણના વિંછિયા પંથકની સાથે રાજકોટના શહેરી વિસ્તારોમાં પણ, સિવિલ હોસ્પિટલ ચોક હોય, બસ સ્ટેન્ડ હોય, બહુમાળી ચોક, આ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે વરસાદ વરસ્યો હતો. જાણે કે ચોમાસું જામ્યું હોય, ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી વધારે ચિંતામાં મુકાયા છે એ ખેડૂતો જેમનો ઉનાળુ પાક તૈયાર છે, જેમનો ઊભો પાક છે અને તેમને ડર છે કે આ માવઠું તેમના માટે, તેમના પાક માટે એક માર સમાન છે, ઝટકા સમાન છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક પંથકોમાં ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે. પણ રાજકોટમાં તો અત્યારે વરસાદ તૂટી પડ્યો છે. વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રના અનેક પંથકની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. માવઠાની જે આગાહી કરવામાં આવી છે ત્યારબાદ રાજકોટના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વાતાવરણ પલટાયું હતું અને વાતાવરણ પલટાયા બાદ અનેક જગ્યાએ વરસાદ જે છે તે નોંધાઈ રહ્યો છે. આપ જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિવિલ હોસ્પિટલ ખાતેના છે કે જ્યાં અત્યારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તાર, યાજ્ઞિક રોડ હોય, હોસ્પિટલ ચોક હોય, તેમજ બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોની અંદર છાંટા જે છે તે પડી રહ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો જે છે તેમને સૌથી મોટું નુકસાન જે છે તે થતું હોય છે. કારણ કે જે પ્રકારે ઉનાળુ પાક જે છે તે ખેડૂતો દ્વારા વાવી દેવામાં આવ્યા હોય છે ને ત્યારબાદ જો આ પ્રકારે માવઠું વરસે તો ખેડૂતો જે છે તેમને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ જે છે તે સેવાઈ રહી છે. પરંતુ એક તરફ ગરમીમાંથી ક્યાંક છુટકારો જે છે તે મળી રહ્યો છે. માવઠું જે છે તે અલગ અલગ વિસ્તારની અંદર પડી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં આ પ્રકારે આગાહી કરવામાં આવી છે અને હવામાન આગાહીના પગલે રાજકોટના અનેક વિસ્તારોમાં જે છે તે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને વરસાદને સૌ કોઈ વધાવે, પણ જો એ એની ઋતુમાં આવે તો. આ કમોસમી વરસાદ છે, આ માવઠું છે અને માવઠું એ ક્યારેય હિત લઈને નથી આવતું અને પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાયેલા છે. રાજકોટની જેમ જ ભાવનગરમાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો. ભાવનગરના સિહોર પંથકમાં પણ છાંટા પડ્યા હતા, વરસાદ વરસવા લાગ્યો હતો. ભાવનગરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. સિહોર સહિત તાલુકામાં ગાજવીજ સાથે આજે વરસાદ વરસ્યો હતો, જેના કારણે પાલડી, ઘાઘડી, પીપળિયા, સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, વાતાવરણ પલટાયું હતું. આ એક્સક્લુઝિવ તસવીરો, એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને સિહોરની બતાવી રહ્યા છે. ભાવનગરના સિહોર તાલુકાના અનેક પંથકમાં, અનેક ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જાણે કે ચોમાસું બેઠું હોય, ચોમાસા જેવો માહોલ ભાવનગરના ગામડાઓમાં પણ જોવા મળ્યો હતો. અને હજુ પણ ભાવનગર માટે પણ આગાહી કરવામાં આવી છે કે વરસાદ વરસશે, પરંતુ આ વરસાદ એ મુશ્કેલીઓનો વરસાદ છે. આ માવઠાનો માર એ ખેડૂતો અત્યારે સહન કરી રહ્યા છે. ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે આગાહી હતી એટલે માર્કેટ યાર્ડની જવાબદારી અહીંયા વધી જાય છે, પરંતુ ખેડૂતો કે જેમનો ઊભો પાક ખેતરમાં તૈયાર છે એ કેવી રીતે પોતાના પાકને બચાવે એ મૂંઝવણ, એ મુશ્કેલી તેમની પાસે, તેમના ઉપર હતી અને વરસાદ તૂટી પડ્યો છે, જેના કારણે ખેડૂતો સૌથી વધારે ચિંતામાં મુકાયા છે. મુકેશ જોશી આપણી સાથે જોડાયા છે. મુકેશ, ભાવનગરના કયા કયા પંથકમાં કેવો વરસાદ વરસ્યો છે અને ખેડૂતો શું કહી રહ્યા છે?
જી કૃષ્ણ, આપને જણાવી દઉં કે શિહોરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પલટા બાદ ધીરી ધારે વરસાદ ચાલુ થયો હતો. જો કે વીજળીના ચમકારા સાથે આ વરસાદ ચાલુ થયો હતો. ત્યારે શિહોરના ગ્રામ્ય વિસ્તાર એટલે કે પાલડી, ગાંગડી, સોનગઢ સહિતના વિસ્તારોની અંદર હાલના તબક્કે ધીમી ધારે વરસાદ ચાલુ છે. જી બિલકુલ, આભાર. તો આવો જ વરસાદી માહોલ બોટાદમાં પણ જોવા મળ્યો છે. ખેડૂતોના તલના પાકને, બાજરીના પાકને, જુવારના પાકને અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. પણ આ વરસાદી માહોલ ગુજરાતના અનેક પંથકોમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતની વાત હોય કે પછી સૌરાષ્ટ્રની વાત હોય, રાજકોટ, ભાવનગરના દ્રશ્યો આપણે જોયા અને આવી જ કંઈક તસવીરો બોટાદથી પણ સામે આવી રહી છે. અશ્વિન મકવાણા બોટાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. અશ્વિન, બોટાદમાં કેવો માહોલ છે, વરસાદી માહોલ? કૃષ્ણા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે બોટાદ શહેર જિલ્લામાં વાતાવરણમાં આવ્યો છે. પરંતુ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો કરા સાથે કમોસમી વરસાદ. બોટાદના પાળિયાદ બોડી ગામે કરા સાથે કમોસમી વરસાદ. બોટાદના પાળિયાદ બોડી, રાણપુર, મોટી વાવડી ગામે વરસાદ થયો કમોસમી વરસાદ. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં જુવાર, બાજરી, તલ સહિત ઉનાળુ પાકને લઈ નુકસાન થવાની ભીત છે. જી બિલકુલ, એટલે આ માવઠું છે, આ બરબાદી સાથે આવેલું માવઠું છે. ક્યાંક કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સૌથી વધારે ચિંતામાં મુકાયેલા છે. અને હજુ પણ બોટાદ હોય, ભાવનગર હોય કે રાજકોટ હોય, અહીંયા વરસાદ વરસશે અને હજુ પણ વધારે નુકસાન થાય તો એ નકારી ન શકાય. અને ભાવનગરના વલભીપુરમાં પણ ભર ઉનાળે ચોમાસું જામ્યું છે. ભર ઉનાળે અહીંયા પણ વલભીપુરમાં પણ વરસાદ ખાબક્યો હતો. આ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે ભાવનગરના વલભીપુરની છે. સિહોર પંથકના દ્રશ્યો અમે આપણે બતાવ્યા અને સિહોર જેવો જ માહોલ કંઈક વલભીપુરમાં પણ જોવા મળ્યો. અહીંયા પણ વરસાદ વરસ્યો, વાતાવરણમાં પલટો આવ્યો હતો. જયદીપ પરમાર આપણી સાથે જોડાયા છે. જયદીપ, વલભીપુરના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો, અત્યારે શું હાલત? વલભીપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલભીપુર તાલુકાના રામપર, પીપળી, ચમાડી, પાટી સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વરસાદ નોંધાયો હતો. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને હાલ ખેડૂતોના જે ઉનાળુ પાક છે તેને નુકસાન જવાની પણ ભીતિ હાલ સેવાઈ રહી છે. જી જી બિલકુલ, આભાર આપનો. અને આ 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે આપણે જોયું હતું બનાસકાંઠામાં વિરમ ગામમાં, એમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક પંથકમાં વરસાદ વરસ્યો અને આજે જાણે કે સૌરાષ્ટ્રનો વારો વરસાદે લીધો હોય તેવું છે. પરંતુ 5 દિવસ માટે ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ વરસે એવી પણ આગાહી કરવામાં આવી છે. પરંતુ વિંડીના માધ્યમથી આપણે સહયોગી નુપુર પાસેથી સમજીશું કે સિસ્ટમ અત્યારે શું કહી રહી છે. કૃષ્ણા, સિસ્ટમ તો કહી રહી છે કે આવનારો સમય ગુજરાત માટે ખૂબ ભયાનક સમય છે. એમાં પણ આવનારા 3-4 દિવસ વિંડીના માધ્યમથી જોઈએ કે વિંડી શું એક્યુમ્યુલેશન બતાવે છે, શું અનુમાન બતાવે છે. આજની જ તારીખની વાત કરીએ તો સાંજે 8 વાગ્યા સુધીમાં કચ્છ રીજન ઉપર વરસાદની સંભાવના છે અને વરસાદ પણ એવો હળવો નહીં પણ હળવાથી મધ્યમ અથવા તો એનાથી પણ સારો એવો વરસાદ પડી શકે છે. એની સાથે જ આ બાજુ જામનગર, સલાયા પણ સૌથી ખતરનાક છે એ 6, 7 અને 8 તારીખ છે. 6 તારીખે તમે જુઓ કે આ જે અત્યારે સિસ્ટમ બની રહી છે અલગ અલગ ગુજરાતની અંદર ને કોસ્ટલ એરિયામાં, સૌરાષ્ટ્ર અને એને સાથે સાથે ઉત્તર ગુજરાત, એ 6 તારીખ એના માટે ભારે છે. સાથે જ 7 તારીખનું જો અનુમાન બતાવી રહ્યું છે જે વિંડી, એ 7 તારીખનું અનુમાન આખા ગુજરાતની અંદર આમ તો વાદળછાયું વાતાવરણ રહેશે, હળવો વરસાદ રહેવાની સંભાવના છે. પણ આ બાજુ ભાવનગર એટલે કે આ ખંભાતનો અખાત છે એ બાજુ, ભાવનગરથી લઈને આ બાજુ આમોદ છે, ખંભાત છે, એ બાજુ ગોધરામાં પણ સારો એવો વરસાદ વરસી શકે. આ બાજુ દીવ, ઉનામાં એની સાથે આ જે લાલ ચટક રંગ દેખાઈ રહ્યો છે, આ રંગ આ જસદણ છે, ગોંડલ છે, ત્યાંથી લઈને છેક અમરેલી, આ બાજુ જુનાગઢ પંથક અને દરિયાની અંદર પણ આ એક ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. અને એની સાથે સાથે 7 તારીખમાં ઉપર તમે આ બાજુ જે કચ્છનું નાનું રણ છે આપણું, એ કચ્છના નાના રણની અંદર પણ વરસાદ બતાવતો હતો. 8 તારીખ એટલે આવનારા 3-4 દિવસ હજી પણ ગુજરાત માટે ભારે છે, મેઘાવી માહોલ છવાયેલો રહેશે. એક આપણે ક્લાઉડ્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો ક્યાં વધારે ક્લાઉડ ગેધરિંગ દેખાઈ રહ્યું છે અને ક્યાં વધારે વરસાદ વરસી રહ્યો છે, કારણ કે આજે સફેદ ભાગ દેખાય છે, ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. આ 7 તારીખનું અનુમાન અત્યારે હું આપને બતાવી રહ્યો છું. અને 7 તારીખનું જો તમે અનુમાન જોશો તો આ બાજુ આખું રાધનપુરથી શરૂ કરી મહેસાણા છે, હિંમતનગર છે, અમદાવાદ, સુરેન્દ્રનગર, આ બાજુ કચ્છમાં ખાવડા છે, રાપર,
એ બાજુ વરસાદ સારો એવો વરસી શકે છે, અને કારણ કે ભારે જે વ્હાઇટ વાદળો દેખાઈ રહ્યા છે એ સૌથી વધારે વરસાદ વરસાવી શકે. સૌથી નીચેના જે લોઅર ક્લાઉડ હોય, જે વરસતા વાદળો આપણે કહીએ છીએ, એ વાદળો છે. અને એની સાથે સાથે આ 7 તારીખ સૌથી ભારે બતાવી રહી છે. અને એની સાથે 9 તારીખ, આમ તો એક અઠવાડિયા સુધી હજી પણ વરસાદની આગાહી છે. 9 તારીખ સુધી પણ તમે જુઓ કે સૌરાષ્ટ્ર રીજનમાં તમને દેખાશે સારા એવા વાદળો. આ બાજુ મહીસાગર, લુણાવાડામાં પણ 9 તારીખે વરસાદ વરસવાની સંભાવના છે. પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં એટલી બધી શક્યતાઓ નથી. પણ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, છેક અમદાવાદ સુધી, અને ક્યારેક આ 7 તારીખ છે, 8 તારીખ છે, 9 તારીખ છે, આ બાજુ મહીસાગર જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. અને આ વરસાદ ખેડૂતો માટે ખરેખર મુશ્કેલીનો વરસાદ છે. કૃષ્ણા, બિલકુલ આભાર આપનો. એટલે મુશ્કેલીનો વરસાદ હજુ પણ ચાલુ રહેવાનો છે, અને 7 અને 8 તારીખે તો ખરેખર ભારે વરસાદ વરસશે. કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પણ વરસશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે તેની અસર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાંભળીએ શું કહેવાયું છે હવામાન વિભાગ તરફથી. For subsequent 2 days over northern part of Gujarat or Rajasthan also. So this is about northwest India. That's why we have given the orange alert. And if you talk about NCR Delhi, we're expecting light rain with wind speed 30 to 40 km per hour for NCR for next 2 days. And however, light rain likely to continue over northwest India during next 4-5 days. The again reason is the winds are coming from Bay of Bengal to the regions along with the other favorable circulations over northwest India. હવે વાત કરવી છે ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલિશનની. અહીંયા બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી. સેંકડો ઝૂંપડાઓ જે ગેરકાયદે ખડકી દેવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા. પરંતુ હવે રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ હોય કે પછી શૈલેષ પરમાર હોય, તેઓ કહી રહ્યા છે કે ચંડોળા વિસ્તાર એ મિની બાંગ્લાદેશ છે, એવો અપપ્રચાર કરવામાં આવ્યો છે. અહીંયા મુસ્લિમોની સાથે હિન્દુઓ પણ રહેતા હતા. અહીંયા બાંગ્લાદેશો તો જૂજ હતા, ભારતીયો મોટી સંખ્યામાં વસતા હતા. આવશ્યક સેવાઓ જે જરૂરિયાત છે, જે મ્યુનિસિપલ એક્ટમાં પણ લખેલી છે, ત્યારે તમે એવી પરિસ્થિતિની અંદર લોકોને તરછા મારો, ઘર મકાન તોડી નાખો, નાના બાળકો અહીંયાથી ત્યાં અખડતા થાય, પરીક્ષામાંથી એક્ઝામ ના આપી શકે, આ નીતિ જે છે એને કોંગ્રેસ પાર્ટી ક્યારે ચલાવી નહીં લેવામાં આવશે. અને એના માટે જે રીતે કાયદાકીય રીતે લડત પણ આપીશું, અને કોર્પોરેશનની અંદર પણ જરૂર પડે તો એના માટે અમે આંદોલન પણ કરીશું. આ બુલડોઝર કેમ ફેરવવામાં આવ્યું? ઇલીગલી બાંધકામ દૂર ફેરવ્યોનો વાંધો નથી, પણ જે રીતે કોઈને પણ ગેરકાયદેસર બાંધકામ એને તોડવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે. અને નોટિસ એટલા માટે આપવામાં આવતી હોય કે એનો માલ સામાન ત્યાં પડ્યો, એનો ઘર વખરી પડ્યો હોય, ધંધો કરતો ધંધોનો સામાન એનો પડ્યો હોય, કોઈ પણ રીતની નોટિસ આપ્યા સિવાય સીધા બુલડોઝર પોલીસના બંદોબસ્તી હેઠળ તમામ લોકોના તોડી નાખવામાં આવ્યા. અને કેટલાક એવા તત્વો છે, કેટલાક એવા લોકો છે જેમની અંદર ભરીને કટ્ટરતા એટલી બધી છે કે તેઓ સૌહાર્દને બગાડવાની કોશિશ કરતા રહે છે, સામાજિક તાણાવાણાને ખલેલ પહોંચાડવાની કોશિશ કરતા રહે છે. ખેડાનું એક આવું ગામડું કે જ્યાં હિન્દુઓના વરઘોડા પર પ્રતિબંધ લગાવતો એક ફતવો જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં અત્યારે રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી. એ ટાઈમે અમે વરઘોડો લઈને રાત્રે નીકળે કે દિવસે નીકળીએ, એ એવી રીતે કહેવામાં આવે છે કે આ ભાગોળના ભાગથી નીચે તમારે ઉતરવું નહીં. તો એ જગ્યા આગળ આવી છે અમારી પંચાયત, તો અમારે પંચાયત બંધ કરી દેવાનું, અમારે ઘરવેરો ભરવા જવાનું બંધ કરી દેવાનું, અમે કોઈ ગામના રહેવાવાસી જ નથી. તો પાકિસ્તાન એક છે એવું કહેવા માંગે છે. અમને શું માંગે છે એ લોકો? એમના નાગરિકો અમને કહેવા શું માંગે? બીજું કંઈ નહીં. જે એમના આગેવાન છે, આગેવાને એવું કીધું જે બી તકલીફ પડે અમને જાણ કરજો. અમે જાણ બી કરીએ છીએ. વરઘોડાની અંદર રાત્રે ટેડ લાઇટ બંધ કરી દેવી કે આવી રીતે જેમ તેમ હેરાન કરવી. ગરબા લેડીઝ ગાતી હોય તો છોકરાઓ આગળ ધીમે આગળ આવીને ઊભા થઈ જાય, તો ગરબાનું ટોરું લેડીઝ નીચેથી ઉપર આવવાનું ચાલુ થઈ જાય. રજૂઆત એ છે સાહેબ કે ગામની અંદર મુસ્લિમ સમાજ જે અમારા કોઈ ધાર્મિક પ્રસંગો હોય, જેવું કે લગ્ન છે, કોઈ માતાજીનો પ્રસંગ હોય, જ્યારે ડીજે હાથે ત્યાં ભાગોળમાં ગરબા રમવા માટે એ રોકટોક કરે છે. અને રોકટોક એવી કે ભાગોળ અમારી છે, તમારે રોડથી નીચે ભાગોળમાં આવવાનું નહીં, આવો વિરોધ કરે છે. ધાર્મિક પ્રસંગ છોડો તો ગરબા પોતાના વ્યક્તિગત ઘરના લગ્ન હોય ત્યાં ગરબા રમવાની વાત આવે ને ત્યારે પણ એ લોકો મુસલમાન સમાજના 1-2 વ્યક્તિ એવા છે જે લોકો આખું ગામ ઉશ્કેરે છે અને એવું કહે છે કે તમારે અહીંયા ગરબા નહીં રમવાના. તે પીડાય છે આ ગામવાળા. એટલે આજે આવેદનપત્ર આપવાની જરૂર પડી. બીજું કે ત્યાં જે એ લોકોની મદ્રેસા મસ્જિદ છે એની ખરાઈ કરવી, ત્યાં જે સરકારી જગ્યાઓ છે, ગૌચર જગ્યાઓ છે, એ લોકોએ પચાવીને અને ત્યાં એમના અમુક ધાર્મિક પ્રતીકો ઉભા કર્યા છે, ત્યાંની ખાસ ખરાઈ કરવી એવી અમારી લાગણી માંગણી છે.
અને હવે વાત કરવી છે વિકાસની જ્યારે વાત થાય એટલે શહેરોની મોટી મોટી ઇમારતો ચકાચોંધ કરી દેતી આ ભવ્ય ઇમારતો અને સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી નજર સમક્ષ તરવરે, પરંતુ વિકાસ શું છે એની વ્યાખ્યા આજે એના પરથી સમજી શકાય કે આજે પણ 77 વર્ષે પણ ગુજરાતના અનેક એવા ગામડા છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તો નથી અને પરિણામે વરરાજાએ આજે પરણવા માટે બોટમાં બેસીને જવું પડે છે. ક્યાંની આ વાત છે, જાણીશું અંકિત પાસેથી. કૃષ્ણા, મહીસાગરનો આ બનાવ છે. મહીસાગર સિવાય પણ છોટાઉદેપુરના અલગ અલગ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં આપણે જોયું છે કે જ્યાં રસ્તા નથી, તેના કારણે 108 એમ્બ્યુલન્સ જે છે તે પણ જઈ શકતી નથી અને ત્યાં જે દર્દી હોય છે તેમને જોડીમાં લઈને લઈ જતા લોકો જે છે તેવા અનેક વિડીયો સામે આવ્યા છે. હવે આ જે વિડીયો સામે આવ્યો છે ખેડાનો, જે હમણાં થોડા સમય પહેલાં જ આપે બનાવની જાણકારી આપી, જેમાં વરઘોડો કાઢવા માટે લોકો તૈયાર છે, પરંતુ જે વ્યક્તિ જે છે તે તેમાં નડી રહ્યો હતો. પરંતુ અહીંયા સ્થિતિ એવી છે કે વિકાસ જે છે તે આ વિસ્તારનો થયો નથી, તેના કારણે રસ્તાઓ જે છે તે યોગ્ય ત્યાં બન્યા નથી અને જે નદી છે તે લોકોને નડતરરૂપ બની રહી છે અને તેના કારણે તેઓ વરઘોડો જે છે એટલે કે જાન જે છે ત્યારે તે બોટમાં બેસાડીને તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે. વસ્તુ તો એ છે કે ત્યાં જે અલગ અલગ લોકો છે, અલગ અલગ ઘરમાં જે રહેતા લોકો છે, તે બાઇક નથી વસાવતા પરંતુ બોટ વસાવવા મજબૂર બન્યા છે, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમને બોટની જ જરૂર પડે છે અને તે કોઈ સામાન્ય વસ્તુ લેવા માટે પણ જો જવું હોય તો તેમને બોટમાં સવાર થઈને નદી પાર કરવી પડે છે. અને આ જે વિડીયો સામે આવ્યો છે તે ગુજરાતની વરવી વાસ્તવિકતા દર્શાવે છે કે ગુજરાતમાં ખરેખર જે છેવાડાના વિસ્તારો છે ત્યાં વિકાસ કેટલો થયો છે. અને વોરરૂમમાં આગળ વધીએ, ફરી એક વખત જવું છે રાજકોટના જસદણના વિંછિયા પંથકમાં કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિંછિયામાં અત્યારે આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. અત્યારે અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો, હવામાનમાં પલટો આવ્યો અને જાણે કે ચોમાસું આવી ગયો હોય તેમ તડામાર વરસાદ તૂટી પડ્યો હતો અને પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે એમના ઊભા પાકને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ આગાહી હતી તેમ છતાં પણ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં પાકના ઢગલા કરવામાં આવ્યા હોય ત્યાં પણ વરસાદને કારણે તેમાં પણ મોટું નુકસાન થશે એવો ડર આ ખેડૂતોને સતાવી રહ્યો છે. રાજકોટના વિંછિયામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા પર પાણી વહેતા થયા છે. આ જાણે કે ચોમાસાનો વરસાદ હોય તેવું ભાસી રહ્યું છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનનો ડર છે. હિંગોળગઢ હોય, અમરાપુર હોય, આ બધા જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસ્યો અને ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. આ વિંછિયાની છે. ગઈકાલે બનાસકાંઠામાં આવો જ વરસાદ ખાબક્યો હતો અને આજે વારો સૌરાષ્ટ્રનો છે. પિયુષ વાજા આપણી સાથે જોડાયા છે. પિયુષ, અહીંયા ગાજવીજ સાથે કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. કયા કયા પંથકમાં કેવો માહોલ છે? જી, જસદણ અને વિંછિયા પંથકની ખાસ કરીને વાત કરીએ તો વિંછિયા પંથકની અંદર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જે ચોમાસું જે પ્રમાણે હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. જે કરા સાથે ગાજવીજ અને સાથે જે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ત્યારબાદ વાત કરીએ તો કમળાપુર છે, પારેવાડા છે, ત્યાં પણ વરસાદ ના કરા સાથે વરસાદ, દેવપરા છે ત્યાં પણ વરસાદ કરા સાથે જોવા મળ્યો હતો અને હાઈવે રોડ છે ત્યાં પણ કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો હતો. જી બિલકુલ, આભાર આપનો. અને આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું કોમર્સનું પરિણામ જાહેર થયું અને અનેક પરિવારો એવા છે કે જેની આંખોમાં અત્યારે ખુશીઓના આંસુ છે અને એવો જ એક પરિવાર છે, એક ચાવાળાનો પરિવાર કે જેનો પુત્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. 99.99% પર્સન્ટાઇલ સાથે તેના પિતાએ સંઘર્ષ કર્યો, ખૂબ સંઘર્ષ કર્યો, તેને ભણાવ્યો અને આજે તેની મહેનતનો રંગ આવ્યો છે. એ પોતે પણ પિતાને મદદ કરવા માટે ઘણી બધી વખત ચાની કિટલીએ જતો હતો, ચા વેચતો હતો અને આજે આ વિદ્યાર્થી આખા રાજ્યમાં પહેલા ક્રમાંકે આવ્યો છે. પહેલા તો આટલું સારું પરિણામ આવ્યું એની પાછળ પહેલા તો એક માઇન્ડસેટ હોવું જોઈએ. ત્યારબાદ સર ટીચરનો સૌથી મોટો થેન્કફુલ એને જ કહીશ, જેમ કે તે આપણને ભણાવે છે, પ્રેરણા આપે. પહેલા તો સ્કૂલિંગનો ટાઈમ તો બપોર પછી નો હતો, એટલે સવારના 3 કલાક હું મારા પપ્પાને ચાની હોટલ થોડીક સહાય કરાવવા જતો. ત્યારબાદ સ્કૂલે જતો અને પછી સ્કૂલેથી પાછા આવીને પાછો ભણવાનું ચાલુ રાખતો હતો. આગળ જઈને CA કરવાની ઈચ્છા છે. મહેનત કરવી, એને જે બનવું હોય આપણે કઈ કહેતા નથી. વ્યવસાય શું કામ ધંધો કરો છો? મારે ચાની હોટલ છે ગંગોત્રી મેન રોડ. હવે શું બનાવવા તમારી દીકરીને? એ તો એને જે બનવું હોય. અપેક્ષા છે કે આવે સરસ મળશે, નિકાલ થશે. મહેનત કરતો તો કેવો તેજસ્વી શું ભણવા દેવાય, ફોન ઓછા દેવાય. તમે તો ચાનો ધંધો કરો છો, દીકરા માટે શું અપેક્ષા છે કે દીકરા માટે શું અપેક્ષા છે કે ભણતરને આગળ કઈ રીતે વધે? એ તો એનું માઇન્ડ છે ને, એને જે બનવું હોય. ભણવાનો ખૂબ શોખ હતો નાનપણથી? હા, પહેલેથી શોખ હતો.
કઈ રીતે મને આગળ વધારવા માંગો છો? શું બનાવવા માંગો છો? એને સીએ બનવું છે તો બનવા દેવું, બની તો આગળ બનવું છે. ખૂબ ખુશ થાય છે તમારા સમાજમાં કેવો સરસ દીકરો ઘણી ઘણી હોશિયાર એની મહેનત થી આગળ વધ્યો, એમાં આપણું તો કઈ છે નહીં. અને આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે સંઘર્ષથી સફળતા સુધીના સફરના સાક્ષી સમાન રાજ પરિવારની કથા આપણે સાંભળી, પરંતુ આજે આ પરિણામ આવ્યું છે. શિક્ષણ મંત્રી અભિનંદન પણ આપ્યા જેમણે પરીક્ષામાં સફળતા મેળવી છે, પાસ કરી છે, પરંતુ જેઓ પાસ નથી થઈ શક્યા એમને ફરી ટ્રાયલ આપવાની તેમણે વાત કરી. તેમણે કહ્યું કે આ અંતિમ પરીક્ષા નથી, આ માત્ર એક પરીક્ષા છે. હજુ તો જિંદગીમાં તમારે ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે, પરંતુ સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો બનાસકાંઠા પ્રથમ ક્રમાંકે આવ્યો, જ્યારે મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. દાહોદ કેન્દ્ર એ 54.48% સાથે સૌથી ઓછું પરિણામ અહીંથી સામે આવ્યું છે. જેટલી મહેનત કરી હતી એટલું પરિણામ મળી ગયું છે. મને 98.67% આવ્યા છે અને 90.52% આવ્યા છે. બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે, બહુ સારું, એક્સપેક્ટેશનથી બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. 95.46% આવ્યા છે. મારે 93.57% આવ્યા છે. હું સાયન્સ બી ગ્રુપમાંથી છું અને મને આગળ જઈને ડૉક્ટર બનવું છે. અમે બહુ જ રિઝલ્ટ રિલેટેડ તો એક્સાઇટેડ હતા. ખરેખર તો આમ એક્સાઇટમેન્ટનો આમ કોઈ પાર જ નહોતો, પણ રિઝલ્ટે બધી જ એક્સાઇટમેન્ટ ફૂલફિલ કરી. બહુ જ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. ખૂબ જ આનંદ થાય છે. ખૂબ સારું રિઝલ્ટ છે આ વખતે 12 કોમર્સનું, અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને જે મહેનત કરી છે એનું પરિણામ આજે ખૂબ સારું મળી રહ્યું છે. ગુજરાતમાં આજે લગભગ 92% જેવું રિઝલ્ટ છે. એ ખરેખર રેકોર્ડ બ્રેક રિઝલ્ટ કહી શકાય એને. મારી સફળતાનો શ્રેય મારી શાળા અને મારા પેરેન્ટ્સને જાય છે, અને મારા મમ્મી આ સ્કૂલમાં પિયુન છે અને મારા પપ્પા કારખાનામાં જોબ કરે છે. મારું ટોટલ 655 છે અને મારા પર્સન્ટેજ 93.5 છે. 99.55 પર્સન્ટાઇલ આવ્યા છે મારા સાયન્સની અંદર બી ગ્રુપ, અને પરિણામ જે ઈચ્છ્યું હતું એ પ્રમાણે જ આવ્યું છે. A1 ગ્રેડ આવ્યો છે, એટલે બધા ખુશ છે. એકદમ ખુશ છીએ કે સારું રિઝલ્ટ આવ્યું છે. ખુશી કેવી મહેનત કરાવતા હતા છોકરાઓ, એમની રીતે બહુ સરસ મહેનત તો કરતા જ હતા, એટલે આજે મહેનતનું અમને ફળ મળ્યું છે એવું મને લાગી રહ્યું છે કે આજે છોકરાઓની મહેનત ફળી છે. શું બનાવવા માંગો છો આપના દીકરા અને દીકરીને? મારો દીકરો હતો એ પોતે જાતે જ કહેતો હતો કે હું આગળ MBBSમાં જવા માંગુ છું, અને મારી પણ એવી ઈચ્છા છે કે તે MBBSમાં જાય. પર્સન્ટેજ 91 આવી છે અને 98% આવી છે. અનએક્સપેક્ટેડ છે મારી માટે. મેં 85 એક્સપેક્ટ કરી હતી, પણ 91 આવી છે. ઓછું ધાર્યું ને વધારે આવ્યું. હા, અને વડોદરા જિલ્લાનું બહુ વધારે થાય છે ને એ ખુશી, એટલા માટે 98% એટલે 91%. CA કરું છું, CA ના ક્લાસીસ ચાલુ થઈ ગયા છે મારા એકચ્યુઅલીમાં. તૈયારી સરસ હતી, જે ધાર્યા તેના કરતાં થોડા ઓછા છે, પણ વાંધો નહીં. A2 ગ્રેડ છે, 89% છે. અને આ પરિણામ સાથે સવાલો પણ ઉઠી રહ્યા છે, સલાહો પણ આવી રહી છે. કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશી તરફથી કહેવામાં આવ્યું કે ખાનગીકરણ વધ્યું છે, પ્રાઇવેટ શાળાઓ વધી છે, કોચિંગ વધ્યા છે, પરંતુ હજુ પણ શિક્ષણના સ્તરમાં સુધારો લાવવાની જરૂર છે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દીપક જોશીએ કહ્યું કે ગત વખત કરતાં તો આ વખતે પરિણામ સારું આવ્યું છે. આ વખતે 0 પરિણામ ધરાવતી શાળાનું કોલમ જ કાઢી નાખવામાં આવ્યું છે, જેથી કરીને માહિતી આપો તો એનાલિસિસ થાય ને. સાથોસાથે દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ જે 20% પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ થઈ વાત સામાન્ય પ્રવાહની. સાથોસાથ વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઉમેરો થયો છે. પણ જે ક્વોલિટી એજ્યુકેશન માટે ચિંતા કરવાની જેવું છે એ દિશામાં પણ સરકાર કશું વિચારે તો એ આવકારદાયક બનશે. કોંગ્રેસના પ્રવક્તાએ જે વાતચીત કરી છે એમાં એમણે કીધું છે કે સારી ગુણવત્તાવાળું હજી ચિંતા કરવાની જરૂર છે સરકારે. એટલે પોતે એક્સેપ્ટ તો કરી રહ્યા છે કે ગુણવત્તા ક્વોલિટીવાળું શિક્ષણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી જ રહી છે ને એમાં પ્રયત્નો ચાલુ રહ્યા છે. આ પ્રત્યે સરકાર હંમેશા પોતે ચિંતિત હોય છે અને ચિંતિત હંમેશા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર.